સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં બે જર્જરિત મકાન ધરાશાયી થયા છે। સુરતમાં બે જર્જરિત મકાન થયા છે ધરાશાયી। સુરતની આ ઘટના છે। ભારે વરસાદ જે રીતે સુરતમાં પણ પડ્યો છે, આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। જી ધનરાજ, બે મકાન જે જર્જરિત હતા ધરાશાયી થયા છે, કેવી રીતે આ ઘટના બની અને હાલ ત્યાં શું સ્થિતિ છે? જી બિલકુલ, सूरत शहर में सतत वरसाद वरसी रह्यो छे અને જર્જરિત મિલકત પોલાણ થતાની સાથે તાસના પત્તાની જેમ ધરાશાયી થયું છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ ભવાની વડ છે અને ભવાની વડ ખાતે હનુમાન શેરી આવી છે। હનુમાન શેરીના જે રીતે 78 અને 79 જેમ નંબરનો જે મકાન હતું એ તાસના પત્તાની જેમ અત્યારે હાલ ઢસી ગયું છે અને આ રીતે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક ધોરણે જે ફાયર વિભાગની ટીમ છે એ ઘટના સ્થળે આવીને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી। માહિતી મળી રહી છે તે મુજબ ચોથા માળે એક વ્યક્તિ જે રસોઈયો છે એ રહેતો હતો, તેને ઈજા થઈ છે। માથામાં ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે, પરંતુ આ પ્રમાણે આખો સ્લેબ છે, ટોટલ 4 માળનું મકાન હતું અને 4 માળનું મકાન તાસના પત્તાની જેમ અત્યારે હાલ ઢસી ગયું છે। ત્યારે જર્જરિત મિલકતને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવતો હોય છે અને જે રીતે ઘટના બનતી હોય, જોકે સદનસીબે આ 4 માળના મકાનમાં માત્ર એક વ્યક્તિ હતો। જો મોટી સંખ્યામાં લોકો રહ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી રહી છે। જે પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે રાત્રે 3:30 કલાકે ધડાકાભેર આ જે મકાન છે એ ધસી ગયું હતું। ત્યારે તાત્કાલિક ધોરણે જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે હનુમાન શેરી ખાતે આ પ્રમાણે આખું ટેરેસનો ભાગ, સ્લેબનો ભાગ તમે જોઈ શકો છો। જે મટીરિયલ છે એ સળિયાનું મટીરિયલ તમે જોઈ શકો છો, જે ખૂબ જ પાતળું છે અને આ પ્રમાણે હલકી કક્ષાનું જે મટીરિયલ વપરાયું હશે તો જ આ પ્રમાણેની ઘટના ઘટી હોઈ શકે। જોકે સમગ્ર બાબતને લઈને ફાયર વિભાગ છે અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે અને ઘટના કયા કારણોસર ઘટી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, આ પ્રમાણે સુરત શહેરના હનુમાન શેરી ખાતે આ ઘટના બની છે। ત્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે, તેને ખાનગી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।